કુળદેવી વિદ્યાચરી માનવભાઈ આજે પોચી પૂનમ છે એટલે જો સરસ ઠંડી પણ છે ને અંધારું છે. જય ભગવાન વિષ્ણુ ભગવાન. સરસ સરસના સવારના બધાને ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. ને સરસનું જો કેટલું સરસ વાતાવરણ છે. પોચી પૂનમ છે ને ત્રાપો વચ્ચે તરે છે. મહાદેવ મહાદેવ. ઝડપ કરી સોમવારના હર હર મહાદેવ. કેવું થાય છે? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. બધાને કેમ છો? બધા મજામાં? અમે પણ મજામાં જ છે. જો મારો વિડીયો લાઈક ન કરે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સરસ સુવિચાર સાથે સરસ દિવસની સરસ શરૂઆત કરી. આજે પોચી પૂનમ છે એટલે પોચી પૂનમના દિવસે મારા ભાઈઓને ઝાઝા કરીને આશીર્વાદ આપી દે કે હો વરના કરે માતાજી અને એની બધી મનોકામના પૂરી કરીએ એવી માતાજી પાસે પ્રાર્થના કરી. અને આજે જે પોચી પૂનમ છે એટલે વડે બોર પણ વીણવા છવશે. અને સરસ સુવિચાર છે કે હજારો ગાયોની ટોળા વચ્ચે વાછરડું જેમ એની માની પાછળ ચાલતું હોય ને એમાં આપણા કર્મ આપણી પાછળ સારા કે નહરા એ આપણી પાછળ ચાલ્યા જ આવે છે. એટલે સરસ દિવસની સરસ સુવિચાર સાથે સરસ શરૂઆત કરી. અને આજે રાત્રે બનાવો છે ઓળો, ચાંદા ચાનકડી ને એવું બધું કરશી. એટલે આપણે જ ન હોય, નાના નાના છોકરાને હોય એવું બધું કરશી. આ તો આપણે ભાઈને બેનનો એક પર્વ છે એટલે જાજી બધી શુભકામના. હેપી પોચી પૂનમ. પોચી પૂનમ નહીં, પોચી પૂનમ. એટલે જય માતા. તો તમે કેમ છો? બહુ સારું. તો વાંધો નહીં, બહુ સારું હોય તો સારું. એટલે બધા હલો હો કેમ વાડી અત્યારમાં જવું? ક્યાં ફૈબા વહી ગઈ? ભગવાન એના આત્માને શાંતિ દે એવી ભગવાન પાસે પ્રાર્થના કરી. આવ્યા છે, જન્મ્યા છે અને જવાનું તો જરૂર છે. તો પછી કોઈ સારા કર્મ કરી જાય, કોઈ ખરાબ કર્મ કરી જાય. તમારું હુલામ નું નામ છે નહીં? हाँ हाँ, इसका नाम हुलामड़ा ये है, सब लोग जान लो. हाँ ये मेरा नटखट कानूड़ा है, बहुत शरारती. અહીંયા રાજશ્રીમાં ઘણા ટાઈમે આવ્યા છો. मेरा पुत्र अब तो मैं बूढ़ी हो गई. पुत्र वरना चारा हस्ती ना पूरा अपने. ये આ છે ને મહાભારતનો ડાયલોગ છે. હા એ હા જોઈ લે છે, મહાભારતનો ડાયલોગ છે. અને ભીષ્મ પિતામાં છે ને રોતા રોતા કહેતા હોય બિચારા પુત્ર એમ. સરસ લ્યો, આવજો. અને અહીંયા મારા મહાદેવ લીલા લેર કરે, અસલનો પવન ખાય છે. પુત્ર અનુજ એનુજ જય લે રામદેવ. રામદેવ અને કહેવાય છે આપણે બધા એમ કે ભાઈઓને કે ભાઈની બેન રમે જમે. જો રમે કે તો આખો દિવસ આખી રાત રમવાનું અને જમે કે તો આખી રાત જમવાનું, એવું નથી હોતું. પણ એક ભાઈ ને બેનની લાગણી હોય છે કે ભાઈ બેનને શું કે છે એમ. સરસ લ્યો. ચાલો વાળી છે બોર વીણવા. 2-3 આગળ છે. કેમ ગઈ તો દેખ શિવા, ક્યાં જાવું માં દીકાને? હે મંદિરે જાવું છે? હાલીને જાશો? જે તલવા. હા હાલે તું ઉતાર. વાહ વાહ, ખેડૂત
અમે જાય નાક ખરાડે એ ના પેલા બોર સીઝન ના ઓ નો અહીંયા બોર વીણાય છે 4 જણા વેગ્યા ને સીવો અસલ નો બેઠો બેઠો જો બોર ખાય ના દેવિકા બાજુ ટોપી વાલે કેવા બોર છે શિવા મસ્તી ના હે કેવા હે જો ખાય જોજો વિડિયો પણ મરેલો છે ધામણ જેવું છે હે જીવે પંખી જોવો આપણે કે મરી ગયો માણસ માર નાખે બે બાજુ મોઢું છે ને હા એનો આમ જો બોમ્બોય છે બોમ્બે છે ટ્રેક્ટરમાં બોજો ટીફાણું છે હા ના ના સીધું રહી ગયું એ રાજભાઈ નાગ નાગ પીવો પાણી પીવો હા મસ્ત મસ્ત ગોટો છેલા મસ્ત મસ્ત આ પણ લઈ અહીંયા ચંપાનું ફૂલ લઈ લઈએ આપણે નાગદાદાને ચડાવી દઈએ ચંપાનું ફૂલ નાગદાદાને બહુ વાલું અહીંયા દેવિકાબાઈ હિચકવાનું ચાલુ કરી દીધું છે જો શાંતબા હોય શિવા પહોંચી ગયા અલ્યા એ ફૂલ ચડાવી દો નાગદાદા મસ્ત મસ્ત આ ખોટું ફૂલ ન હોય એવું સરસ છે નાગદાદા ઓય તો માન તો મિક્સ ચોકલેટ કેમ દે આપણે બે દિવસ કરો અરે ઈવ દીપો અસરનું જો ટેસ્ટી ભેગી થાકી ગયો દીકા અય તારી ભલી થાય એ હિરલબા કેમ છો કેવા થાય કા હે દેવિકા બા ન થઈ ગઈ તો આના સાહેબ જોવાની બહુ મજા આવી નાક જોવાની બહુ મજા આવી ઓર હું તો કેવી ભાઈ ગઈ નાક જોવાની સી હું તો બીન ભાઈ ગયો છે હાલો પ્રાર્થના બા ટોપી વાલે એક તો અંદર ઘુસ કર મહાદેવ નાગ દાદાની પૂજા કરે છે કરો પૂજા એ જો હું ને શિવ બે વાટો ટળી છી નહીં શિવ આપણે વાટો કરી છી ને ઉભો રાખાય ફોટો છે અંદર નાખશું હું ને શિવ જાય બેઠા આટો કરી છી મોબાઈલ મારો ઓલે છે કઈ ઠેકડો મારીને પડી જાય અમને કાંઈ ખબર ન પડે કહી દે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નથી આવડતું જ્યાં અહીંયા પિકનિક પાર્ટી હાલે છે ના મારે કઈ નથી જોતું ના રે ના રહીશો શિવ થાકી ગયો મારે લાવો એમ ફોટો મૂકી દો છે આ બધા ફોટા મૂકી જઈ સરસ કાનોડાનો હવે જો અમે દર્શન કરી લીધા ને હવે ઘર ભેરા થાય છે જો વાજા તબલા વીટી છે અહીંયાથી હિંચકા ખાવા ચાલો હાલો જય માં મોગલ ઊભી રે આવું હા ના ના હરવે ના ના બહુ નહીં આમ બસ એમ ખોડતા ખોડતા રીંગણાનો ઓળો બનાવવાનું ચાલુ છે રીંગણાની કાથરટ ભરી છે અને આ દીકરીને મોઢામાંથી લોટ ઉડે અત્યારે થાકી ગયા ના ખરડે જઈને સરસ જો રીંગણા બફાય છે સરસ મસ્ત મસ્ત અને અહીંયા અમારી દીકરીઓ રહ્યા છે તો ગાઈસ મારે ઓરા શેકાવા આવી ગયા છે અને ધુવાડો થવાનો છે અને અહીંયા રાધાબેન બેસી ગયા છે જો મોઢે મૂંગળો દઈ પ્રાર્થના પ્રાર્થના મેં એક દી દેખાડ્યો તો આ છે અમારો દરવાજો શિવ શક્તિ કિંજલબાનો અને પ્રાર્થના દરવાજો વાહ રે વાહ તો કાલ
શું છે? આમ જો રમજીભાઈ તલના લાડવા બનાવ્યો, તમારો મોબાઈલ તો લઈ ગયા હતા અને આમ જો આમાં તલ સાકરી બનાવી. તલ સાકરી એટલે કાલે છે ને આ મકર સંક્રાંતિ એટલે અત્યારે જો હું ગોળ વાળો લાડવો બનાવું છું. આ તો તમે જોયો જઈશું મમરાના લાડવા ગોળ વાળા મમરાના લાડવા આમ જો મમરાના લાડવો ખાવા બધા. વાહ અસલ ગોળ કર્યો. પપ્પા પણ બનાવશે. હા સારું લ્યો મમ્મી, થેન્ક યુ. પપ્પા વાહ વાહ રે વાહ. પપ્પા તમે આઈતરા લાડવા કરવા? આ બધા ખીસર છે ને, ખીસર મરો ખીર ની બોલે ખીસર. તમે હું ઓલું ચોખ્ખું બોલવા કેવું થયું? ખીસર છે બધા. ખીસર હાલો તો હાલો ખીસર ના લાડવા તલ સાકરી ખીસર. બા ને જાજા કરીને જય માતાજી. કાલે ખીહર છે બા, તો આપણે ખીહર માં શું કરાય એટલે એ બા ગોળ ને પાક ને તલ ને બધું જો તલ થી સૂર્યનારાયણ ને અર્ઘ દેવાય, તલ વાળા પાણીએ નવાય. તલ નું દાન અતિ ઉત્તમ દાન છે વિષ્ણુ એટલે ભગવાન. ખીહર પેલા શું કરતા બા તમે ખીહર માં? અમે વેલા ઉઠીને ટાઢા પાણીએ નાતા, તલ નાખતા, તુલસી માટી નાખતા, ઠંડા પાણીએ નાતા. હા ઠંડા પાણીએ કાલે ગાય ગૌશાળામાં નીર નાખીએ એવું દાન કરો. દાન કરવાનો ઉત્તમ દિવસ. ઘૂઘરીમાં તલ નાખતા, પછી તલના લાડવામાં રૂપિયા નાખતા, હા મમરાના લાડવામાં રૂપદાન નાખતા, હમ પછી ઈ દાન દેતા. એટલે કાલનું દાન જેટલું દાન દે એટલું ઉત્તમ. બોર નું દાન એ બહુ સારું. બોર સરસ. હા સારું કહેવાય. દાન તો ઘણા પ્રકારનું છે. હા એટલે દાન કરી ક્ષત્રિય આપણે કહેવાય એટલે દાન દેવું આપણો ધર્મ કહેવાય. દિવસ જ ઉત્તમ છે. ગમે એ માણસ દાન દઈ શકે. ગીતાજીમાં એવું આવે તે કેવા ભીષ્મ પિતાને તે દી અગ્નિ સંસ્કાર દીધા હતા. ખીહર ને દીધા હતા ને. ખીરને દી જો કોઈનું મૃત્યુ થાય ને હા. સંસ્કાર જે મૃત્યુ થાય તે દીનો દિવસ તો બહુ જ ઉત્તમ છે. હે સારું કહેવાય. અને એ જો તલના લાડવા લઈને બેસી ગયા બા કે મને જાજા બધા લાડવા દો, મને મમરાના લાડવા ભાવે, તલના લાડવા ભાવે. બા તમે ગોળ વાળું મીઠું તો કાંઈ ખવાય નહીં, ડાયાબિટીસ ભગવાને હબાવની દઈ દીધી એટલે ગોળ વાળું જ ખવાય તમ તાર બા. રામદેવભાઈ ને હવે પ્રશ્ન અને અહીંયા મારે સુપુત્ર રામદેવસિંહ જો પધારી ગયા છે. તમે શું કહેશો મારા દીકરા? કાલે ખીહર છે એટલે મકર સંક્રાંતિ, તલ સાકરા પણ કે મકર સંક્રાંતિ કે આપણે કાલે તમારે પતંગ ઉડાડવાના હોય પણ એ આપણે ન હોય એવું કઈ ઉડાડવા. ભગવાન રામે શું કે રામદેવ તું બોલ કાઈ નહીં. તો ખીહર વિશે તને કઈ ખબર પડે? દાન દેવું. સૂર્ય મકર રાશિમાં પ્રવેશે હા અને ઉત્તર થી એવું એવું હોય. હા એવું કઈ કોઈ થોડું જાન ખાય છે, દૂધ પાક ખાય છે. ગાયો નીર નાખવાની બાઈ એવું કીધું. શેઠ તો મોટું તો નારી ગયા. હા અસલ જો પાણી આમ લે એટલે આમ પાણી ચમકશે આમ જર્જરિત અવસ્થામાં. હા અને તો આપણે બધા આ જ રીતે મજા કરતા રહીએ. આમ તમે અમારો વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. મારા બાજુ આમ ગોળના લાડવા ખાવા માંડ્યા ને ડાયાબિટીસ છે ને કઈ ફેર જ નથી પડતો. પપ્પા એન્જોય કરે, મમ્મી એન્જોય કરે. જો બા ફોન આવી ગયો તમારો. કુદરતી ભાવે જો, મને કુદરતી ભાવે. જો બાનો સ્પેશિયલ શબ્દ કુદરતી નહીં બા, કુદરતી ફોન આવ્યો બા તમારે. ચાંદા મામા ને જો ચાંદાકડી કરવા બધા આવી ગયા છે. ભાઈઓ ને બેનું બધા ભેરા થઈ ગયા છે અને અહીંયા મારે ચાંદા મામા દેખાઈ ગયા છે. નાની નાની રોટલાની ઓલી રોટલી લઈને ઉભા છે ચાંદકડી કરવા. હવે કરો. ચાંદા ચાંદકડી પોચી મારી પૂનમડી અગાસી રાંધા ભાઈની બેન રમે એ રમે. જો દીકરીઓ મારે અહીંયા જો મારે દીકરીઓ બધા જો દેવિકાબા, હિરલબા અને પ્રાર્થના, રાધિકાબા, કિંજલબા, મારા બંસીબા. હજી અહીં શિવ ને કોણ કરશે? અને આ ભાઈઓ જો આપણે વાસુદેવ, યજ્ઞદીપ, સંસ્કારભાઈ, મેઘરાજ, રાજવી, અમારે જયરાજભાઈ સૌથી ઊંચા અને આ વીરદેવ ને આ રામદેવ. અહીંયા શિવ. હાલો બધા ભાઈની બેન રમે
આમાં ચાંદા મામા છે ને આ બધા જો એન્જોય કરે મોઢા હું દેખાતા હતા અને મોજે મોજ છે જય ચંદ્રદેવ રક્ષા કરજો દીકરીઓના ભાઈઓને અહીંયા જો મોબાઈલ ચાલીને આ બેનું કહે મોબાઈલ ચાલીને આ બેનું કહે લાઈટ વાળા છે હા ચાલવાની છેલ્લી હતી પોચી પૂનમ એટલે બધાય ભેરા મળીને જો ઉજવે છે નહીં કિંજલબાને છેલ્લી પોચી પૂનમ હતી તમે શું કહેવા માંગો કરોડ દેવતા રક્ષા કરજો